નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના। આ યોજના અંતર્ગત દીકરીઓને અલગ અલગ 3 હપ્તામાં ₹1,10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે વહાલી દીકરી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, દીકરીઓના જન્મના પ્રમાણમાં વધારો થાય તેમજ શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો છે તે ઘટે અને સમાજમાં સ્ત્રીઓનું સશક્તિકરણ થાય તેમજ બાળ લગ્નને અટકાવવા માટે ગુજરાત સરકારનું જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તો તેના દ્વારા વહાલી દીકરી યોજનાને અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત અહીં દીકરીઓને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થાય છે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યની કોઈ પણ વર્ગની દીકરીઓને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગની દીકરીઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, રાજ્યની કોઈ પણ વર્ગની દીકરીઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી લઈ અને 1 વર્ષની અંદર અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો 1 વર્ષ કરતા વધારે સમયગાળો થઈ જશે તો આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી, જેથી કરી માતા પિતાઓએ દીકરીના જન્મથી લઈ અને 1 વર્ષની અંદર અરજી કરવાની રહેશે। તેમજ માતા પિતાઓએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જે જોગવાઈ છે તે જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન છે તે કરેલ હોવા જોઈએ। મિત્રો, અહીં દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ જો દીકરીઓ હોય તો તે તમામે તમામ દીકરીઓને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે। એટલે કે 3 સંતાનમાંથી 3 જો દીકરીઓ હોય તો તે 3 દીકરીઓને યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થાય છે। એ મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જે માતા પિતા છે તેમની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। એ માતા પિતાની જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ કરતા ઓછી હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે આ યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો કે આ જે વહાલી દીકરી યોજના છે તે યોજના અંતર્ગત દીકરીઓને અલગ અલગ 3 હપ્તામાં ₹1,10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે કે જેમાં મિત્રો દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ કરશે એટલે ₹4,000નો પહેલો હપ્તો છે તે આપવામાં આવશે। દીકરી 9મા ધોરણમાં પ્રવેશ કરશે એટલે ₹6,000નો બીજો હપ્તો છે તે આપવામાં આવશે અને દીકરીની ઉંમર 18 વર્ષની થશે એટલે ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો લગ્ન માટે ત્રીજો હપ્તો છે તે ₹1 લાખનો આપવામાં આવશે। આવી રીતે આ યોજના અંતર્ગત અલગ અલગ 3 હપ્તામાં ₹1,10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। પરંતુ અહીં દીકરીના લગ્ન છે તે બાળ લગ્ન ન થયેલ હોવા જોઈએ। જો મિત્રો કોઈ પણ સંજોગોમાં 18 વર્ષની વય અગાઉ દીકરીનું મૃત્યુ થયું હશે તો બાકીની જે સહાયની રકમ છે તે રકમ મળવાપાત્ર થતી નથી। મિત્રો, અહીં પહેલો હપ્તો છે તે ક્યારે આપવામાં આવશે તેના વિશે આપણે વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત સહાયનો જે પ્રથમ હપ્તો છે તે જુલાઈ અથવા તો ઓગસ્ટ 2026માં મળવાપાત્ર થશે। હવે મિત્રો, જે દીકરીના માતા પિતાઓએ વર્ષ 2019-20 અથવા તો 2021માં રજીસ્ટ્રેશન કરાવેલ છે તો તે દીકરીઓને પહેલો હપ્તો છે તે આપવામાં આવશે। અહીં પહેલા હપ્તાની ચૂકવણી છે તે કરવામાં આવશે। પહેલો હપ્તો છે તે ₹4,000નો મળવાપાત્ર થશે કે જે મિત્રો જુલાઈ અથવા તો ઓગસ્ટ 2026માં આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીઓના જે માતા પિતા અથવા તો વાલીઓ છે તેઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ભરવાનું હોય છે, પરંતુ ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે જાતે નહીં ભરી શકો। તમારી ગ્રામ પંચાયત ખાતે જે ઈ ગ્રામ સેન્ટર આવેલ છે કે જ્યાં મિત્રો વીસીઈ ઓપરેટર બેસતા હોય છે તે વીસીઈ ઓપરેટર પાસે જઈ અને ઓનલાઈન નોંધણી કરાવી દેવાની રહેશે અથવા તો તાલુકામાં આવેલ જે જનસેવા કેન્દ્ર છે અથવા તો મામલતદારશ્રીની જે કચેરી છે ત્યાં જઈ અને તમારે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે અથવા તો જિલ્લામાં આવેલ જે મહિલા અને બાળ વિકાસ વિભાગની જે કચેરી છે ત્યાં જઈ તમારે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। તમે મિત્રો આ 3માંથી કોઈ પણ એક સેન્ટર ઉપર જશો તો ત્યાંના જે કર્મચારીઓ છે તે જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે તમને ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે, પરંતુ તમે જાતે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકતા નથી। જ્યારે મિત્રો તમે અરજી ફોર્મ ભરાવા જાવ ત્યારે તમારી સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો કે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે, માતા પિતાના જન્મનું પ્રમાણપત્ર છે તે પણ સાથે લઈ જવાના રહેશે, માતા પિતાનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે, માતા પિતા અને દીકરીનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, વાર્ષિક આવકનો દાખલો છે,
ત્યાર પછી માતા પિતા અથવા તો દીકરીના બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર છે. તો આટલા ડોક્યુમેન્ટ તમે જ્યારે અરજી ફોર્મ ભરાવા જાવ ત્યારે તમારે સાથે લઈ જવાના રહેશે. તો એ રીતે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓ માટે અગત્યની યોજના કહી શકાય વહાલી દીકરી યોજના, કે જે યોજના અંતર્ગત દીકરીઓને ₹1,10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.